આવી ગઈ છે ફાઇનલી ભાઈ આપણી ગાડી ભરીને આપણે આવી ગયા છે ઇન્ડિયનના ડીઝલ ભરાવવા મામાના પંપે ડીઝલ કરી દીધું છે ચાલો બોલટાકી ડીઝલ નખાવીને થઈ ગયા છીએ આપણે હાલતા આવી ગયું છે ભાઈ આપણે સામે ચોટીલા દર્શન થાય ભાઈ કરી લેજો બોરા ભરેલી ભાઈ ગાડી મારી ગઈ છે પલટી કેબિન રાજકોટની હે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ જય માં મોગલ ઉઠીને થઈ ગયા છીએ આપણે હાલતા 7 વાગ્યા છે 7 વાગ્યા આજે આવી ગયા સોનકાટ હાઈવે આવી ગયા છીએ ભાઈ આપણે મહારાષ્ટ્ર બોર્ડરનો કાંટો છે થોડોક જામ તો ભાઈ કાર્ગો એથી આપણે લઈ લીધી છે 2 બાલ્ટી રસ્તાના આગો કરી લેવાનો એમ થઈ ગઈ છે ભાઈ આપણે આદેશ હોટલ કાઠિયાવાડી પોરબંદરવાળા રાખી દીધી છે આપણે ગાડી ચા પાણી પી લઈને તડકો બહુ છે છાંય રાખવાનું મન થાય પણ ટાઈમ થયો નથી ફેલ થઈ ગઈ કે બાતે કંઈ ખબર નથી પડતી ડમ્પરવાળો કંઈક ધમકાઈ ન ગયા ભાઈ આવી ગયા છે ભાઈ આપણે પિમ્પલ નહેર રાખી દીધી હું થયું ડુંગળીની સિઝન આવી ગઈ લાગે છે ટ્રેક્ટર બહુ જાજા દેખાય એથી ડુંગળી મકાઈની સિઝન થઈ ગઈ છે ચાલુ આ ડુંગળીના ટ્રેક્ટર છે આ બાજુ ભરેલની લાઈન ઓલી બાજુ ખાલીની લાઈન ડુંગળી 5 ટ્રેક્ટર મોકલાવું મારા વાલા આવી ગયો છે મસ્ત ડુંગરનો નજારો ઓલા ડુંગર ઉપર મંદિર છે કહેવાનું મંદિર હોય મંદિર તો હે હવે સીઝનના હિસાબે થઈ ગયું છે જામ મારુતિને અર્ટિકામાં હજાડી દીધી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ આપણે સુઈ ગયા હાલતા 12 વાગ્યા છે ને ભાઈ આપણે ભૂગી ગયા છે તુલજાપુર અહીંથી આપણે જેઠે ઉતારીને આગળથી મારવાની છે ખાલી સાઈડ એટલે સીધું નલદુર્ગા ભાઈ ફાઇનલી આપણે કર્ણાટકની અંદર હવે આપણે આમ ધીમે ધીમે થઈ ગયા છીએ હાલતા ઉદયભાઈ ખાપાથી રમે છે હું કહેતા ભાઈ કોમેન્ટ કરજો નહીં વાળ કપી નહીં કાંઈ વાળ જરાક સેટ કરાવ્યા બહુ કપવા નથી હવે ઉદયભાઈને કહેતા નહીં કાઢવાનું ગઈ છે ભાઈ આપણે કર્નૂલની કાટડી ચાલુ ઓ મહેન્દ્રા એટલે મસ્ત વ્યૂ આવે છે મજા જ આવ્યા લાગે એવી રીતના વચમાં બગીચા જેવું ગયું ડુંગર વચમાં રોડ પક્કું પડેલી છે 9 વાગ્યા છે ને ભાઈ ઝીણો વરસાદ ચાલુ છે ને આપણે પહોંચી ગયા છીએ ગોડાઉને અહીંયા એન્ટ્રી કરવાની છે અને ઓલે બોરાની ગાડી ખાલી કરે છે પછી આપણે જવાની અંદર દીધી છે આપણે ગાડી ખાલી કરવા અડધું ક્રોસિંગ હતું ને પછી હવે પાછું અહીંયા ક્રોસિંગ જ છે પાછું આવી ગયો છે ડબ્બો એનો ક્રોસિંગ કરવાનું છે પછી બીજી ગાડી છે ની ગાડી આવી ગઈ હતા હોઈલવાળી અંદર તો હું વિચાર કરતો અહીંયા બેઠો અહીંયા લઈ ગઈ છે 9774 ખાલી કરવામાં ચાલુ હતું ને ભાઈ વરસાદ માંડ્યો છે દેવા એકદમ રહી લ્યો ચડી દે ફૂલ વરસાદ છે ખાલી કરીએ તો સારું ને તો પલરીએ નીકળી ગયા છીએ ભાઈ આપણે ફરવા માટે આગળ જવાનું છે બંદર બાજુ હું માલવો અહીંયા જઈને ખબર પડે હમણાંવાળા રસ્તામાંથી નીકળીને આપણે ચડી ગયા છીએ હાઈવે આગળ કેટલુંક જવાનું હોય અહીંયા ગયા પછી ખબર પડે આપણે ખબર નથી વાદળાવાનું વાતાવરણ કેમ થઈ ગયું વરસાદની મસ્તીનું ચડી દીધી છે ભાઈ આપણે ભરવા અને આ બધો માલ પડ્યો છે માલ જે આપણે ભરવાનો ગોડાઉનમાં અંદર રહી દીધી વરસાદની કંઈ ઉપાધિ નહીં કુલરનો પંખો ચાલુ કરી દીધા બેહો હવે થઈ ગઈ છે ભાઈ ભરવી ચાલુ
ધબી માંડી બોલવા. ભાઈ નીકળી ગયા ને વરસાદ પડ્યો તો ધોમ. રોડ પર ભરાઈ ગયા છે પાણી. ઓલી બાજુ ભરાઈ ગયું ને આ બાજુ ભરાઈ ગયું છે. રોડમાં પડી ગયા હતા ભાઈ બહુ જ ના જબરા ખાડા. રાજાભાઈ જેસીબી મગાવી, માલ મટીરિયલ મગાવી ઘરે છે લેવા ગાડી કરાવે છે. ઓલો આનો અટાણું એ ગાડી આનો થઈ ગયો હતો. થઈ ગયો છે માણસ અન્નો અટાણે. રાજાભાઈની ગાડી છે. ક્યાં ના કિધર જાયગા? हाँ हाँ बेंगलुरु. अच्छा नारियल भरेगा. વરસાદ થઈ ગયો છે ભાઈ તો ચાલુ. માંડ ઉગાઈ વરી ભીનું કરીને વયો જાય. હિયારામાં મંડે દેવાનું નક્કી ના હોય. આપણે જવાનું છે ઘૂમડી પુંડી 14 કિલોમીટર છેટું. ગયા છે ભાઈ આપણે બીજી જગ્યાએ ભરવા આવ્યો ત્યાં થઈ ગયો છે ફૂલ વરસાદ. ને આપણે એ નાખવાની છે જમ્બો બેગ. હવે જમ્બો બેગ જોવા ઓલા પડ્યા ને એવા સામા છે. ફૂલ વરસાદ દેવો માંડ્યો છે તો આપણે ઉચકાવી અને પછી ભરશે. વરસાદ માંડો આવવા બારીને કમ્પ્લીટ કરી નીકળી ગયા છીએ આપણે. અને રસ્તા ભાઈ જોઈ લો ખાડા આવા બધામાં ફૂલ પાણી ભરાઈ ગયા ખાડામાં. આ બાજુ ભરાઈ ગયું બધામાં. રસ્તામાં ખબર ના પડે ક્યાં રસ્તો. આપણી ગાડીમાં કડા કાઢી નાખે લાકડાની બંધ જટા ખાડુમાં એમ અમને ગાડી આખી કરી જાય. નંદિયાર સ્કૂલ કોલેજ ને મેડિકલ ને બધું ભેગું દવાખાને. હોસ્પિટલ બધું ભેગું છે. નંદિયાલ વહી ગયા છે 11:51 થઈ ગઈ છે. આપણે થઈ ગઈ છે ભાઈ આપણે કરનૂલી ઘાટડી 5મા ગેરમાં જળે છે. આવી ગયા છે ભાઈ આપણે કર્નૂલથી મારી લીધી છે આપણે ખાલી સાઈડ બેલારી રોડ ઉપર. અટાણે ટ્રાફિક બહુ હોય. આ ગધડીના કોઈના માને નહીં. જીતે જ જાય. ભાઈ વાંદરા જોઈને થઈ ગયા રાજી. ના ભાઈ તો ઊંચો હાથ કરે છે. હાથ બધા વાંદરી દેખાય. ટાટા આવી ગયું છે ભાઈ આપણે તેલંગાણાનું પુલિયું. નદીમાં ભર્યું છે પાણી. વરસાદ ઠપકો થયો લાગે. હવે ખેડૂત ભાઈઓને વાંધો નહીં, ચોખા વાયવા રાખો. આ પુલિયામાં જતા ટ્રેન ઠકડક થાપી જતી. આંધ્રામાં જોઈ લ્યો ભાઈ દિવાળીના હિસાબે ટ્રાફિક ફૂલ છે. મોટરસાઇકલ વાળા હાલવા વાળા બંગલાને હણકારી દીધા. દુકાન આવડી ટ્રાફિક દિવસના કોઈ દી જોઈ નથી. તો મજાની મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. આપણે જે ઉઠી ગયા હતા 6 વાગે સવારે. અને ઉમરગા પાસ ન થાય રાત્રે એટલે આપણે રાતે હોઈ ગયા હતા ને ઉઠીને થઈ ગયા છીએ આપણે હાલતા ને ઉગી ગયા આપણે. આ કેવું ગામ કહેવાય? ઉદય. ગામનું નામ શું? ઉદયભાઈને સોલાપુર દેખાઈ લ્યો ભાઈ. કમેન્ટમાં કરજો ક્યું ગામ હે. હજાર હે સોલાપુર રોડ. આ બરાબર ભાઈ સોલાપુર રોડ છે એમ ગયો ભાઈ. અહીંયા બધા ફટાકડા મળે છે ને 4 વ્હીલર કરી દીધી લાઈન. ને આ ભાઈ બધા ગાડીવાળા લઈ ગયા છે આપણે ફટાકિયા લેવા. આમાં છેટ ક્યાંય બધી ફટાકિયાની દુકાને બધે ઠેકાણે ફૂલ 4 વ્હીલર. દિવાળી આવી ગઈ હવે એવું લાગે છે. નવી ગાડી જાય ભાઈ. ઘાટ રક્ષણ થઈ ગયું છે ભાઈ ચાલુ. હવે લાવલો ભાઈ કેવો પાટિયા માટે ઉઠો જાય ટેમ્પો.
ધીમે ધીમે ભાઈ આવે. હા ભાઈ, તમારે કોઈને દિવાળી નથી કરવાની? તો ભાઈ આપણે હજુ કરી લીધો છે નાંદગાંવ વાળો રોડ, કારણ કે માલેગાંવમાં આ ગાડીમાં કોઈક જણાવીને પીલાઈને મરી ગયો હે, તો બધી ગાડીવાળાને કાચ બાચને તોડી નાખે. હવે આગળ ટ્રાફિક દેખાય, બધી આ સુરત બધી પબ્લિક છે ભાઈ, બધી દિવાળી આવી ગઈ, બધા જાય છે દિવાળી કરવા, દેહમાં પાછા જાય છે ફોર વ્હીલર લઈ લઈને. હા ભાઈ, તો બધાને હેપી દિવાળી. દિવાળી આવી ગઈ ને અહીંયા આવ્યો છે આપણે મેળો. મેળામાં પણ પબ્લિક દેખાય નહીં હતી. દિવાળી આવી ગઈ ભાઈ, ફટાકિયાનું છે અટાણે, મેળા ના આવે. ઉદયભાઈને ઘરે જવાની ઉટા મારે, બહુ ઉટા મારે. આખી રાત ગાડી આવી ગઈ મારા. આપણે પાર્ટીને ફોન કર્યો હતો, તો પાર્ટીએ કીધું કે ભાઈ તમારી ગાડી આપણે કાલે ખાલી કરાવી દેશું. એટલે મેં કીધું બપોરે આપણે બગોદરા ફ્રી હતા, ખાઈ પીને સૂઈ ગયા હતા 1 વાગે. અત્યારે 6 વાગે છે, એની અંદર ઉડી અને આપણે ધીમે ધીમે થઈ ગયા છીએ હાલતા. છીએ દેખાડું કેમ છે ચંદા મામા સબસે પ્યારા અમારા. ના એ આપણા ભાઈઓનું ભાઈબંધનું કેમ્પ છે, ત્યાં આપણે એને રાખી કહેતા હતા ભાઈ આવવાનું, આપણે તપાસ કરી લઈ. આવે છે આપણો ભાઈ ભાગતો ભાગતો, એને જવાનું છે આપણે જામનગર. હા પેલા ભાઈ મયુરભાઈ આવી ગયા અને સીધા આપણે એને ચડાવી દીધા ડ્રાઇવિંગ સીટ ઉપર. શું છે મયુરભાઈ? તો વાંધો નહીં. આપણે આવી ગયા છીએ હોટલ, અને હોટલવાળા ફોડે છે ફટાકિયા ધડાધડી. એ આમ પાછળ એકાદો થયો. અને અમારા મયુરભાઈ જે આજુ કરે ભેગા પટાકીઓ લગાડે છે. કંઈ ફૂટે એ વાઇટ જોવાની છે. લવિંગ ગયો હતો ગયા છે ભાઈ આપણે જમવા. સંભારા, દાળ, ઢોકળી, ગુવાર, સેવ ટમેટા, કઢી. મયુરભાઈ જોઈ લે કઢીમાં કઈ બધા થઈ ગયા છે આપણા. અત્યારે ભાઈબંધે આપણા મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરી લીધું છે, ચેક કરે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશભાઈ, જય મા મોગલ. તો આપણે ઉઠીને થઈ ગયા છીએ રાજકોટ બાજુ રવાના. અને આજે આપણે ગાડી ખાલી કરવાની છે. ખાલી થઈ જાય તો મારી મેળ આવી જાય. ને મયુરભાઈને દઈ દીધી છે આપણે આકવા. હા વાંગડી વાંગડી. આવી ગયું છે ભાઈ આપણે રાજકોટ. હા જામનગર, જામનગર. ભાઈ રાડું નાખતા હતા ભાઈ જામનગરની ગાડી. જામનગર આપણે અહીંથી નવા ગામ જવાય છે. આપણે સીધું જવાનું છે ગ્રીન લાઈન ચોકડી બાજુ. રાજકોટ, સોમનાથ, જુનાગઢ ને પોરબંદર આપણે જવાનું છે સીધું. સીધું જાય ને યાદ માર્કેટ આગળ રાખી દેવાની છે. તો જઈએ આપણે જામનગર બાજુ. આ કહેવાય છે ગ્રીન લાઈન ચોકડી રાજકોટ. અરે બાપા આડા ના પડો. ગ્રીન લાઈન ચોકડી હો ભાઈ રાજકોટ. રાજકોટ રંગીલું. સોનાલિકા ટેક્ટસ, સૌરાજ, મારુતિ સુઝુકી. અત્યારમાં તો ભાઈ બધું બંધ છે. માટેલમાં રેસ્ટોરન્ટ, કાઠિયાર, ભજીયા જાય મરચા. તહેવાર છે તો બધા જ બંધ છે. આપણે આવી ગયું છીએ યાર્ડ માર્કેટ. પોપટભાઈ સોરઠિયા યાર્ડમાં નીરની ગાડીઓ પડી છે. ટેમ્પા, બોલેરા, ખાલી કટારાય દુનિયાના મેળા. તહેવાર મનાવવા વયા છે.
થોડા ખટારા પડ્યા છે ભાઈ, રાજકોટના ખટારા અને ટેમ્પા રામનગર છે આગળ. ફટાકિયાનો ફોન ફોટા ફટાફટ થાય ફટાકિયા. ભાઈ આપણે પાનાલી ખાલી કરવાની જગ્યા છે અને છોકરા જાય છે. હા ભાઈ બન કે હો બઢિયા બોલતા નથી, મૂંગા થઈ ગયા. છોકરા કંઈક સાબુનનો ડબ્બો લઈ આવ્યા છે, કટલામાં વેચવાનો હોય. એ રીતે ભાઈ ખાલી કરવી ચાલુ અને લેબર કોઈ હે નહીં. આપણે ઉદયભાઈ મંડાણા છે. નરેશભાઈ આજે આપણે કરવી પડે છે હાથેથી ભરવાનું. બોરો ફાટી ગયો તો બોરા માળામાં નાખી દે. માંડ જાય અંદર હતા નહીં ભાઈ. આપણે આને 32,000 પગાર હે ટેન્કરમાં, પણ આપણા આગળ આપણે કામ કરે આપણો ભાઈ છે. માલ ધોરાણો હોય, મજૂર તો હે નહીં, આજ રજા હે એટલે આપણે હાથેથી ભરી સેલવા લઈને મંડાણા. હા બરાબર છે. ગાણા ખાલી કરીને નીકળી ગયા છે ભાઈ આપણે પાછા જામનગર તરફ. કાલાવડ રોડ ઉપર થઈને મયુરભાઈ મંડા છે આકવા ગાડી. ભાઈ આપણે પૂકી ગયા છીએ જામનગર સમર્પણની અંદર. હવે આપણે ગાડી પાર્કિંગમાં રાખી દઈશું. આજે ઢોવરાવાની હતી પણ રજા છે, બધું બંધ છે એટલે હવે કાલે કા પરમ દિવસ આપણે ઢોવરાવી કમ્પ્લીટ કરી રાખીશું. મયુરભાઈ જશે એના ઘરે અને આપણે જઈશું આપણા ઘરે.